બેસો બેસો. પેલા લોકો નીકળી ગયા અરવિંદ? નીકળીએ પ્રભુ. શું શું લીધું લેવાનું બરાબર છે? પેલા ભૂલી જાય રામ પ્રભુ. એ તો ભૂલી જાય છે. લિસ્ટ જુઓ શું શું સુશીલ પ્રભુ લખાયું, શું શું લખાયું. બધું આવી ગયું. બસ બોલવાથી એમ માની રહીશું. ના પ્રભુ આવી ગયું. શું શું આવ્યું એટલે પેલું તમે જોયું બધું? હા, ભગવાનના વ્યાપક પત્રિકા એ. હા, પછી વતનામ. કેટલી લીધી? બધી લીધી તો આટલી રાખી છે. કારણ કે સુશીલો કે બધી લાવજો, કારણ કે થોડીક રાખી કહીએ 15-20 જેવી. 15-20 ત્યાં પ્રભુ બીજી હાલ નથી, એટલે કે એ વધારે આપવી પડશે. બીજી ભાઈ તો ત્યાંથી સફાઈ લીધો આપણે. તે પડદો લીધો. અચ્છા ચાલો. પછી પડદો મોટો. પડદા લીધા પ્રભુ. પડદા મોટા. ત્યાં લગાવ્યા હતા ને આપણે ગઈ વખતે એ રહ્યા પડદા. પ્રભુએ લખાય બનાવતા એ અહીંયા હતા? અહીંયા હતા. હા, પછી પછી પેલા બીજા અમુક વચનાઓ હતા પ્રભુના સચ્ચિદાનંદમાં પેલું પ્રભુનું બાયોગ્રાફી લીધી. બધા એમાં થોડા રાખાય, બીજા લઈ જઈએ. પછી નિરપેક્ષ એ તો ત્યાં છે ફૂલ પ્રભુ બંને. શિવ રહસ્ય એ બંને ત્યાં છે ફૂલ. હા, પછી 3 વચનામૃતો ને સ્ટીકરો. હા, એ લીધા 250 3 વચનામૃત છેલ્લા 250 લઈ લીધા ગણી. પછી બીજા થોડાક આપણે પેલી બુકો હતી નાની સંયમ એ લીધી થોડી રાખી છે, બીજી બધી લઈ લીધી. 14 નાની બુકો છે એ તો ત્યાં છે પ્રભુ ફૂલ. એ લેવાનું કેજો. એ અપાય એ તો અપાય છૂટથી. હા, એ તો ઘણી છે. હા. પછી બસ એટલું જ લાવવાનું થયું હતું. હા, રમણ પ્રભુ પેલા કાર્ડ લઈ જાય. કાર્ડ લીધા પ્રભુ. બંને કાર્ડ લીધા, બંને નાના. થોડાક રાખ્યા છે. બરોબર. કેટલા હવે નીકળો પહોંચી જશે? પહોંચી જશે. એટલે કઈ રહી નથી ગયું ના, બધું આવી ગયું. બધું રાતે કાઢી મૂકી ને એટલે અત્યારે મૂકવાનું છે. કેટલા જણ છો તમે? 3. બરાબર. પ્રસાદ આપ્યો? પ્રસાદ પ્રસાદ ફૂલ લીધો? ફૂલ. મોઢે બોલવાની ના પડે, કોઈ બોલવાનું નથી એનું વરણ લાગે. કીધું એ તો તમે ક્યાં કીધું? ગોવા પ્રભુ મોકલે એટલે એને કીધું. અમે આવ્યા ત્યારે કીધું. તમે કીધું હે? આવીને તરત કીધું. અમે રૂમમાં હતા પણ આવીને તરત. ગોવા પ્રભુએ કીધું એટલે બંધ થયા. તમે ક્યાં કીધું? અમે એના પછી કીધું. અત્યારે કીધું કેવાય? કીધું. જૂઠું બોલો. અમે કીધું. બધાને જસ લેવા હું જ મોટો કરું. કોઈ બોલ્યું અત્યાર સુધી માઇકમાં? કોઈ બોલ્યું? તો પછી એ ખબર ન પડે ને, કહેવાય ને કે કોઈ બોલતું નથી આને. મેં કીધું બસ બરાબર. બધા શબ્દો આવડી ગયા એટલે બધું થઈ ગયું. હે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અંદરની સ્વચ્છતા એટલે હું નથી, અને બહારની સ્વચ્છતા એટલે દ્રશ્ય નથી. હા, આપણે ખાલી સદાશિવ વાળું નહીં લેવાનું, આખું જ લેવાનું લાઈન સરસ. હા, મારે પાછું આ ગોવા પ્રભુ કીધું પછી તમે કીધું? અમે આવ્યા ત્યારે ગોવા પ્રભુ ઓલરેડી કહી ગયા હશે, અમને નહોતી ખબર. અમે તો આવીને કીધું કે આમાં ક્યારેય ટેસ્ટ નહીં કરવાનો, અને કીધું ધોઈ નાખો, પણ ખુલે એવું કે પાછું તકલીફ થાય એટલે લૂછી નાખી. ધોઈ નાખો? ધોવા માટે. હા, એટલે ધોવું પડે ને. લ્યો, ચોખ્ખા હાથ છે? કોના હાથ ચોખ્ખા છે? હાથ ધોઈને આવીએ ને પછી લઈ લઈએ. સાબુ, જંતુનાશક સાબુથી ધો.
અત્યાર સુધી કોઈ અહીંયાથી માઇકથી બોલ્યું નથી, એ તો ખ્યાલ છે ને? હા, તો પછી ભૂલ કેમ થઈ? ભૂલ થઈ ગઈ. ખ્યાલ આવે છે? એટલે તમારા મોઢાની વરાળ લાગે ને, બિલકુલ. એટલે આખું વન મેન ટેસ્ટિંગ જ છે. એટલે સાંસારિક લૌકિક માઇક રાજકારણીનું બધું હોય ને અલગ છે. એ અલગ છે, એ અહીંયા એવી રીતે ના થાય. એમ ચંચળતા ભ્રાંતિ ન રખાય. અંદર શું છે? હા, પાછું ભીનું થશે. ઉપરથી તમે ગંગાજળ લાવજો ને, અમે ઉપરથી મૂકી નાખીએ. ચોખ્ખો ગંગાજળ લાવ. ઉભો રે, હાલ્યો. કાઢીએ તો પછી નીકળશે. તમે ખ્યાલ આવે ને હા પ્રભુ. શું થાય? તમને સૂક્ષ્મ અણુ પરમાણુની થિયરી તો ખબર જ છે ને? બિલકુલ. એટલે એપિયરન્સમાં આવે, પણ અત્યારે તો આના થ્રુ છે ને. હા, એપિયરન્સ નથી, પણ આપણે એમ કહીએ તો પછી તત્વબોધ એપિયરન્સ છે એમ કહીએ તો ચાલે. નહીં. પણ તો પછી એના બધા જે થ્રુ થાય એ બધું આરપાર હોવું જોઈએ. ખ્યાલ આવે? પછી એપિયરન્સ નથી એવી રીતે સ્વચ્છતા. એપિયરન્સની સ્વચ્છતા એવું નહીં સમજવાનું. રિયાલિટી જ રિયાલિટી છે એમ ખ્યાલ આવે. હા પ્રભુ. તર્ક ન થાય ને કે થાય ના થાય. તો આપણે આ બધું જાણી લઈને પછી ગુરુ થવાય, નહીં પ્રભુ. પછી એનાથી આપણે ધન ભેગું કરાય તો શું થાય? માંડવ કરીએ તો અધોગતિ થાય પ્રભુ. કેમ? આપણે જરૂર હોય ને, આપણે જરૂર પૂરતું કરવાનું. તો વસીટે કીધું છે ને કે આપણે એમ કે આપણે દ્રવ્ય ઉપાર્જન કરીને પછી પ્રાણ ધારણ કરીને તત્વો બધી શાંતિ લેવાની એવું કીધું છે ને. પણ એ શાસ્ત્રને બોધથી નહીં પ્રભુ. એ શું શાસ્ત્રને બોધથી એ રીતે ન કરાય. સમજાણું નહીં? શાસ્ત્રને બોધનો ઉપયોગિતા વાત કરીને પ્રાણ ધારણ ન કરાય પ્રભુ. અમે કીધું કે પછી તો તમે આ ગુરુ થઈ શકો ને, આ બધું જાણો પછી તો. કેમ? એવી કોઈ ઈચ્છા નથી. પછી દ્રવ્ય ઉપાર્જન કરી શકો ને. વસીટે કીધું ને દ્રવ્ય ઉપાર્જન કરીને પછી પ્રાણ ધારણ કરીને તત્વબોધની શાંતિમાં રહેવાનું એવું કીધું છે ને. ભલે કીધું પણ આ એવું આ કેમ ભલે પ્રકાશ કીધું? નિષ્ફળ વસીટ કઈ ખોટું બોલે છે? નથી. એમ નહીં, તો આ પ્રકાશ નિષ્ફળ નથી પ્રભુ. બીજો બોલો. પ્રકાશ નિષ્ફળ નથી, પણ તમે જ નિષ્ફળ થઈ શકો ને. થઈ ગયું પ્રભુને લઈ જાઓ. આ બધા વસીટને વેચીને ડાળિયા ખાઈ જાય એવા છે. તમે જોયું તો નથી કોઈ દિવસ? કોઈ અહીંયા બોલ્યું નથી તો તમે જોયું છે? હા પ્રભુ. તો કેમ ભૂલી ગયા? ભૂલ થઈ ગઈ પ્રભુ. અમે આવીને જ બોલીએ છીએ. એટલે ત્યાં સુધી ગોવિંદ પ્રભુ અહીંયા કહી ગયા ત્યાં સુધી તમે આવ્યા જ નહીં હોય. નહીં, નહોતી આવી. એટલે આવી જ્યારે ત્યારે આ રમણ પ્રભુ બે જ હતા. તો અમે આવીને કીધું, પણ મને ક્યાં ખબર રમણ છે પ્રભુ? પહેલાથી કીધું. રમણ પ્રભુ હતા? રમણ પ્રભુ ત્યારે હતા એમ. તો એ કેમ ન બોલ્યા? બોલ્યા હશે અમારા આવતા પહેલા. રમણ પ્રભુ અમે તો બોલ્યા હતા કે આવીને તો- અમારા બોલ્યા પછી રમણ પ્રભુ આવ્યા અને રમણ પ્રભુને મેં બોલાવ્યા કે તમે એકવાર કનેક્શન થોડા જોઈ લો. કે માઇક વિશલિંગ કરતા હતા ને પ્રભુ, એટલે મેં એમને કીધું કનેક્શન થોડું જોઈ લો એટલે ભૂલ થતી હોય તો સુધારાય. ખાલી આ ગોઠવવાનું જ હોય, આમ બોલવાનું નહીં. હવે ખ્યાલ આવે છે કે શબ્દ જ્ઞાન અને અનુભવ જ્ઞાનમાં શું ડિફરન્સ છે? હા પ્રભુ. અનુભવ જ્ઞાન પ્યોર એન્ડ શ્યોર હોય. શબ્દ જ્ઞાનમાં પછી ચંચળતા ભ્રાંતિ હોય.
કમાણાવાળા વયા ગયા તો એમને ડૉક્ટર પાસે નહોતા લઈ જતા ગો પ્રભુ પેલા કમાણાવાળા વયા ગયા ને લઈ જતા હતા ને ઈવન જરૂર એટલે તરત અમે તો ઉદ્દેશ તો પછી કેમ એમ કહીને ગયા કે પગમાં સોજા આમ તેમ દવા કાન બતાડો આ બતાડો કોણની દવા મારતી હતી માફક આવો હે આનંદી મારી કી કોણની દવા મારતી હતી માફક આવો લ્યો આ તો 40 વર્ષ જૂના અનુભવી ડૉક્ટર છે એ તો કીધું ને લઈ ગયા ઈવન તો 3-4 વખત થયો હોય તો લઈ ગયા હે અહીંયા તો 3-4 વખત લઈ ગયા તો શું કે ડોક્ટર પ્રભુ તો બેરાજનું તો ના કીધું ઈવન આ તો શરદી ને એવું બધું હતું ને એટલે લઈ જતા હતા ને પ્રભુ બેરાજનું તો પછી ઈવને કીધું કે મારે આ કોણમાં સંભળાય એવું છું તે મારે ત્યાંની દવા માફક આવો દવા આવીને ત્યાંની હોય બધી સરખી જ હોય અને પગે હોજાયા તે ઉતરતા એ પણ અહીંયા ડૉક્ટરને ન કીધું અહીંયા તો એવું એને કશું કીધું નહીં તો તમારે કહેવાય ને એ વખતે મન તો પ્રભુ કીધું જ નતું ને એવું આ તો આ હેડવાનો જવાનો રવિવારે જવાનું છે એને મોડી કીધું હતું બે રાતનું તમે એકલા આવ્યા આયા તો તમને રોક્યા નહીં ત્યાં જરૂર નહીં હોય સાંજે કદાચ સાંજે જઈશું સાંજે કદાચ જઈશું ત્યાં લગભગ જરૂર નહીં રહે બે સ્ટોલ છે બે સ્ટોર શું કરવાના બે સ્ટોર વેચવાની તો ના પાડે છે વેચવાનું કરી તો પછી પત્રિકા આપી શકાય કોઈ સ્ટોલ આમ એક અંદર હોય કોઈ અમુક ભાઈ ના આવતા ત્યાં આવી શકાય હે એક સ્ટોલ અમુક લોકો એવા હોય કે આ બધું બધા ના આવ્યા હોય તો આ બધું બી આવી શકે પછી આ તમે જે ફેરવ્યું ને એ પણ ફેરવવાનું નહીં હા અમે જે એડજસ્ટ કરે છે ને બટન હા એને નહીં અંદર. એ તમે ફેરવ્યા છે ના નથી હા રહ્યું આ ફરેલું દેખાય છે. નથી ફેરવ્યા નથી ફેરવ્યા. હા તો કાલનો હશે એમ જ છે એટલે આ પણ અમે એડજસ્ટ કરેલું છે તમારે તો ખાલી મૂકવાનું જ છે કાંઈ કરવું નહીં પ્રભુએ મને સૂચના આપી હતી કે બટન અડવાનું નહીં પ્રભુ જે છે હા એ બરાબર તે છે જ રહેશે. પછી આ તમારે મૂકવાનું બોલવાનું નહીં હા ખ્યાલ આવી ગયો કેમ મેં ખ્યાલ આવ્યો હા કેવી રીતે પ્રભુએ કીધું એમ સૂક્ષ્મ અણુ પરમાણુની થિયરીને અમારા મોઢાને ત્યાં વરાળ લાગે તે યોગ્ય ના કહેવાય. પણ બધું એક જ છે ને તો પ્રભુએ તો વ્યવહારમાં પણ પૂર્ણ વિવેકથી રહેવું પાછું જોઈએ. પરમાનન્ટ ને વ્યવહાર બે ક્યાં આવ્યું વ્યવહાર નથી ને તમારા લોજિકથી જ અમારે વાત કરવી પડે હા તો શું કરશો તમે આવી રીતે જો આ વસીત પ્રકાશના શબ્દનો તમારા તરફી ઉપયોગ કરશો તો ખબર પડશે કે અમે બરાબર છીએ એ રીતે જરાય નહીં. તો શું કરવું જોઈએ અમે તો આમાં છીએ એટલે અમારે તો વ્યવહાર પ્રમાણે કરવું પણ કેમ શું કહો જીતુ પ્રભુ ના એવું નહીં લ્યો બોલો. પ્રકાશ શ્રવણ કર્યું એટલે કે હું નહીં સંસાર નથી જો હોય સો હોય અને એ જ પ્રકાશે છે પણ પછી આપણે આ દેહ છે પછી આપણા શું કહેવાય દેહ આપણું ફેમિલી છે આપણું ઘર છે આપણું ધન છે પછી આપણો વ્યવહાર છે પ્રકાશ સિવાય અનંત પ્રકાશ સિવાય કોઈ નહીં કુછ નહીં હોતા એમ કહીએ એટલે કેમ બધું જોતું નથી હોય તો જુઓ ને કોઈ હું હોય તો મારે કંઈ જોઈએ પણ હું ના હોય તો કે જુઓ અને પ્રકાશ તો પૂર્ણ છે પ્રકાશ કોઈ વસ્તુની જરૂર નહીં જેમ નેતા છે એનો છોકરો જ નેતા થાય એમ જગતગુરુ હોય તો એનો એ જે માન્ય કરે એ જ જગતગુરુ થાય એ બધું બરાબર છે ના એટલે યોગ્ય હોય જ ના અને પાછા જે ખરેખર એ રહ્યા હોય એ તો કાંઈ ન થાય કારણ કે એ આ રહ્યા હોય તો કાંઈક થાય એટલે ઈશ્વર પ્રભુ એવું કહેતા હતા આ ચીનુ પ્રભુના માજી શેઠ સમજાય એ એવું કહેતા હતા કે તમારી બાજુના જે બધા બ્રહ્મ દેવતા હોય ને એ રસોઈયા તરીકે આવે પછી આવું બધું શાસ્ત્રને બધું જાણતા હોય ને પછી બધા ગુરુઓ થઈને પૈસા કમાતા હોય એવું કહેતા હતા તો એવું કરાય સમજાય છે કે સાંભળેલું તમે સાંભળ્યું તમે સાંભળ્યું તમે સાંભળ્યું શું સાંભળ્યું કે એ બાજુના જે બ્રહ્મ દેવતાઓ કહેવાય બ્રાહ્મણો
એ બધા રસોઈયા તરીકે આવે અને આ બધું જાણતા હોય, શાસ્ત્ર ને કર્મકાંડ ને એવું બધું, પછી પૈસા ભેગા કરવા માટે દુકાનો ખોલે, ગુરુ થાય. થઈ જાય અને દુકાનો હે? ખોલે. ગુરુ થઈ જાય અને દુકાનો ખોલે. એવું કહેતા હતા ને, ઈશ્વર પ્રભુ એવું કહેતા હતા. આપણે બધું ગણવાની શું જરૂર, આપણે જે કરવું એ કરવાનું. શું કહો છો? કેમ આપણને કેમ આપણું ચિત્ત ભમે છે એ ખ્યાલ આવે છે? આપણને કેમ અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી, કેમ દુઃખ અશાંતિ છે એનો ખ્યાલ આવે છે? શું આમ શોર્ટમાં કેવું હોય તો અસત વાસનાને લઈને પ્રભુ. અસત વાસના તમે શું કહો? ઈચ્છા કોઈ પણ પ્રકારની રાખે. અસત્ય, સત્યને કોઈ દુઃખ હોતું નથી અને અસત્યને કોઈ શાંતિ હોતી નથી. શું કહે છે? સાચું છે? ઓમ બરાબર છે. અવાજ ઓછો છે, અવાજ ઓછો છે. આ બધા આ કંઈક ગોઠવવામાં ફેર ટેબલ ત્યાં મૂકીને થોડું નજીક હોય છે અને પેલું પેલું આગળ વયું ગયું એવું લાગે કે લેવલ છે. બરાબર છે? આમ લેવલ છે, ડિસ્ટન્સ બરાબર છે. હા, ફરક છે. હે, એ આજે નવા છે ગોઠવવામાં પેલા બ્રહ્મ દેવતા. ઓમ ઓમ બરાબર છે. ઓમ બરાબર છે. ઓમ ઓમ હવે બરાબર છે. બસ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, રાઉન્ડ 38મો રાઉન્ડ ખેંચવું પડે છે. બરાબર નથી. એટલે એટલું સદાશિવ લેવાથી બધા પાસામાં જે બધે પ્રકાશ આવે છે ને કે ચિદાકાશ છે ને આભાસ નથી, હેપીનેસ નથી, એ વધારે ઘણા પાસાઓ છે એવા. જેમ ઈશ્વર અવિદ્યા છે, પછી જે તત્વવેદતા જીવનમુક્ત પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એના લક્ષણો ઘણા છે. તો એ બધું આમાં બધું ના આવે. એટલે આખા યોગાસનમાં બધું આવે. સમજાય? તો જેવી રીતે શાસ્ત્ર એમ કે બ્રાહ્મણ બ્રહ્મના મુખથી જ જન્મ્યા છે, એવું છે ને? બરાબર. તો જગતગુરુઓ બ્રહ્મણ માથેથી અવતર્યા છે, મુખ છે. તો એ તો જાણતા હોય ને. તો બ્રહ્મણ મુખ છે, બ્રહ્મ છે કે સંકલ્પ કલ્પના છે? ખેંચવું પડે છે. બરાબર નથી. તો પછી પોતે સર્વોપરી છે એ કઈ રીતે? પોતાને જ ગણવા પડે એમ. એટલે એક જણે પૂછ્યું, અભિનેશ્વર મુક્તાનંદ છે ને કંઈ? અભિનેશ્વર મુક્તાનંદ છે ને? અવિમુક્તેશ્વર. તો એમને કોઈ પૂછ્યું કે યોગી છે, અવાજ ઓછો છે, યોગી છે એ મહાત્મા ગણાય કે નેતા? એટલે અવિમુક્તેશ્વરાનંદ શું કીધું ખબર છે? નેતા. બરાબર છે? હા કે છે બરાબર છે. એને નેતા કીધા એ બરાબર છે. એટલે મહાત્મા નથી. મહાત્મા તો એમના મહંત છે, એમના આપણા ગોરખનાથના પ્રણાલિકામાં. વશિષ્ઠ છે
એ રઘુકુળના કુલગુરુ છે, એટલે એ કેમ રાજાઓ કરે તો એ નેતા છે? તો દેહ જોવો અને પછી અર્થ કરો એ બરાબર છે? જનક છે એ તો ક્ષત્રિય છે ને ગૃહસ્થ છે ને, તો જગતગુરુ એનાથી અધિક છે? પછી પ્રહલાદ, વિરોચન ને બલિ અસુર છે, જગતગુરુ એનાથી અધિક છે? જે વસિષ્ઠ જે રીતે એ લોકોને એનો પ્રકાશ કરે છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, તે માન્ય કરશે? જગતગુરુ એને માન્ય કરશે? જન્મે બ્રાહ્મણો જે જન્મે, સમજે, અને બ્રહ્મચારી હોવો જોઈએ, અને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ, એવું કંઈક હશે ને? જગતગુરુ થવા માટે શું જોવે? બધી ટોપ લેવલની યોગ્યતાઓ જોઈએ પ્રભુ. હા, શાસ્ત્રોનો અભ્યાસ જોઈએ. બ્રાહ્મણ કુળમાં જન્મ તો ફરજિયાત જ છે. બ્રહ્મચારી પણ હોવા જોઈએ. જોકે એમાં નિશ્ચલાનંદ સરસ્વતીને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ગૃહસ્થી ના ચાલે, તો એમણે એવું કીધું હતું કે ભગવાન શંકરાચાર્યએ પૂર્વાશ્રમના મંડન મિશ્ર જે છે એ ગૃહસ્થી હતા, છતાં એમને શિષ્ય તરીકે સ્વીકાર અને પીઠાધીશ તરીકે બેસાડ્યા અને સુરેશ્વરાચાર્ય થયા. એટલે કે ગૃહસ્થ પણ ચાલી શકે એવું કહેતા હતા. ઓમ ઓમ હવે બરાબર છે? બરાબર છે? બરાબર છે ને? વસિષ્ઠ તો જગતગુરુ નહોતા. પછી વિષ્ણુના 24 અવતારમાં પહેલા બ્રહ્મ વિદ્યાના આદ્ય આચાર્યો સનકાદિક છે, સનક, સનંદન, સનાતન, સનત કુમાર. પછી 6ઠા દત્તાત્રેય છે, પછી 8મા ઋષભદેવ ને 9મા જળભરત છે, પછી 16મા રામ ને 17મા વ્યાસ છે, 19મા કૃષ્ણ છે અને 23મા બુદ્ધ છે. તો વસિષ્ઠનું અવતારમાં નામ નથી, તો અવતારો વસિષ્ઠથી અધિક છે કેમ? અવતારોએ જે બ્રહ્મ પ્રકાશ કર્યો છે તેમાં એકદમ ચોખ્ખું કેવલાદ્વૈત નથી થતું પ્રભુ. એમાં ઈશ્વર, માયા, જીવ, જગત એ લોકોને ભગવાન કીધા છે. વસિષ્ઠ ભગવાનમાં નથી, વસિષ્ઠ મુનિ. મને પણ એક આશ્ચર્ય થયું પ્રભુ કે આખું ગીતાજી લખ્યું ભગવાન ગણેશજીએ, અને વશિષ્ઠજી સર્વોપરી છે સપ્તર્ષિઓમાં પણ, તો એ બંનેનું નામ વિભૂતિ યોગમાં નથી. એટલે હવે એક દિવ્ય જિજ્ઞાસા થઈ ગઈ. ગણપતિ ભગવાને બધું લખ્યું મહાભારત, એમાં ગીતા માતા પણ સમાઈ ગઈ, તો વિભૂતિ યોગમાં ગણપતિ દાદાનું નામ નથી. અને મહર્ષિણામ ભૃગુરહમ કીધું પ્રભુએ, પણ વશિષ્ઠજીનું નામ નથી ગીતા માતામાં. એટલે થોડા મને આશ્ચર્ય અને દિવ્ય જિજ્ઞાસા થઈ પ્રભુ. એનું કારણ છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું કોઈ નામ ન હોય. એટલે અમને આશ્ચર્ય નથી થતું. પ્રકાશમાં આશ્ચર્ય નથી, સમજાય? આભાસમાં આશ્ચર્ય હોય. કેમ આશ્ચર્ય હોય? કે આભાસ ન જાણતો હોય એટલે આશ્ચર્ય હોય. કારણ કે આભાસ પોતે જ નથી, એટલે આભાસ જ્ઞાન પણ ન હોય. અને પ્રકાશને તો જ્ઞાનની અપેક્ષા નથી અને અનુભવની અપેક્ષા નથી, સમજાય? અનુભવને જ્ઞાન જે કહેવામાં આવ્યું, તો આભાસ નથી કહેવા પૂરતું છે. કારણ કે આભાસ અનુભવ જ્ઞાન નથી, સત્તા પ્રકાશ નથી. અને માચિદાકાશ સત્તા પ્રકાશ છે એ રીતે. તો પછી એટલે પણ એ જે ગણ્યા અવતાર, એ શેમાં ગણ્યા? વિષ્ણુમાં. એટલે વિષ્ણુ શેમાં ગણ્યા? વસિષ્ઠ હિરણ્ય ગર્ભમાં.
તો હિરણ્યગર્ભની કલ્પના છે. અને ધારો કે સદાશિવ છે તો જે શિલાખ્યાન કહીને શું કીધું કે શ્રુતિ પ્રલય અને એ કાલરાત્રિમાં સમાઈ ગયો, કાલીમાં, અને કાલી સદાશિવમાં અને શિવ ચિદાકાશમાં. પછી કે આ મેં જ જાણ્યું હતું, બીજા કોઈ જાણ્યું નહોતું, એવું ખબર છે. હા, તો એનો અર્થ શું થાય? કોણ ઉપર? ત્યાં પછી કોઈ પ્રલય અથવા કાલી અથવા શિવ રહ્યું કોઈ? તો એ જાણનાર હોય તો ચિદાકાશે સાક્ષીપણાથી કીધું, પણ પછી સાક્ષ્ય નથી એટલે સાક્ષીપણું નથી એટલે તુર્યાતીત જ છે, એવું થાય ને. અને કદાચ ઉપચાર કર્યો હોય કે વસિષ્ઠ છે એણે સદાશિવથી પ્રશ્ન પૂછ્યા હોય અને ઉત્તર આપ્યા હોય તો એ પણ લોકસંગ્રહ છે. અને રામ છે બ્રહ્મ છે, વિશ્વામિત્રે કીધું નિર્વિકલ્પ સમાધિમાંથી વ્યુત્થાન કરો, એટલે પછી કે આ કોણ છે? વસિષ્ઠે પૂછ્યું. પછી એ પણ એમના ચરણોમાં જોવા લાગ્યા. તો એ લોકસંગ્રહ છે. બાકી રામે સંબોધન કર્યું કે હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ, એ ફૂલ એન્ડ ફાઇનલ છે. સમજાય? હવે આ બધું આ જે શંકરાચાર્ય ફૂલ અભ્યાસી હોય તો એ જાણતા હોય કે નહીં? તો એ આ બધું કરે છે એવું યોગ વસિષ્ઠ પ્રમાણથી એવું થાય? અને ખરેખર કોઈ યોગ વસિષ્ઠ પ્રમાણ વગરે કોઈ હોય, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અને સામાન્ય માણસ દેખાતો હોય તો એને યોગ વસિષ્ઠ પ્રમાણની કે કોઈ શ્રુતિ સ્મૃતિ પુરાણ કોઈ પ્રમાણની જરૂર નહીં, શંકરાચાર્ય પ્રમાણની કોઈ નહીં. એપિયરન્સ છે જ નહીં, એટલે એપિયરન્સનું કોઈ પ્રમાણ છે જ નહીં. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. અને અમે પોતે જ આનંદપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છીએ. અમે પોતે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ છીએ. અને અમે પોતે જ શૂન્યભાસ અનંતકોટી મહાકલ્પો હાય હી નહીં. તો માની લો કે કદાચ સામાન્ય માણસ તરીકે દેખાતા હોય અને એ ન હોય, કાંઈ ન હોય, આખો આભાસ નથી અને આખો પ્રકાશ પોતે જ છે, પોતે જ આખો પ્રકાશ, બરાબર છે. તો એને આ પ્રમાણવાળા એપિયરન્સના પ્રમાણવાળા કઈ રીતે એને જાણી શકે? નહીં, કારણ કે એપિયરન્સના પ્રમાણ સિવાય લોકો માને જ નહીં. અને એને કોઈ શ્રુતિ સ્મૃતિ પુરાણની અપેક્ષા ન હોય, એ તો એપિયરન્સમાં આવે. એ પણ આમાં આવે છે કે બ્રહ્માએ બધું વેદો કર્યા, આવે જ ને. અને વસિષ્ઠ કે શું આકાશમાં ઋગ્વેદ લખી શકાય છે? એવું છે ને. એટલે ચિદાકાશ અને આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવી શકે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એવું કીધું ને. તો આ બધું જે એપિયરન્સ છે તેનું સેન્ટર અહમ છે. અને ચિદાકાશમાં કોઈ સેન્ટર નથી, અહમ નથી. અને ચિદાકાશ આભાસ તો છે જ નહીં, પણ એક આભાસ કલ્પના સાપેક્ષ કે સામાન્ય માણસ દેખાય છે એમ વસિષ્ઠ કહે છે. અને એને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે, પરમ જ્યોતિનું દર્શન થાય છે, એવું કીધું છે. તો એ તો કોઈ માને જ નહીં ને. એને માનવું જ પડે ન માને કે એટલું એ જાણતા જ હોય કે ભલે શબ્દથી કે બુદ્ધિથી જ ખાલી જાણતા હોય અને ગમે તે પોતાને માની બેઠા હોય, પણ એમને એ શબ્દો ખબર હોય કે જે પરમ તત્વ છે ને એમાં વ્યષ્ટિ સમષ્ટિ સાક્ષ્ય નથી, એટલું એને ખબર પડે. અને એ પરમ તત્વને જ એ સમષ્ટિ સાક્ષી રૂપે જાણતા હોય એમના અભ્યાસમાં. એટલે સુધી સમષ્ટિ સાક્ષી બ્રહ્મ નથી એવું ન આવે અને ઈશ્વર નથી એવું ન આવે. બ્રહ્મ સુધી એ પહોંચ્યા હોય, પણ જ્યારે આ પ્રકાશનો એમને ટચ થાય ખાલી તો એમને એટલું તો છે ને તો હા, પણ એ પોઝિટિવ નો થાય જ નહીં, થાય જ નહીં. એમ જ કે બ્રહ્મ ઉપર કાંઈ નથી. કારણ કે માંડુક્ય ઉપનિષદથી તમે લ્યો એટલે ઓમના 4 પાદ છે, એટલે આત્માને 4 પાદથી વર્ણવ્યો છે. એટલે અ ઉમ અને અમાત્ર, સમજાય છે. તો પછી એ ચોથા પાદને બ્રહ્મ કહે છે અને વિરાટ હિરણ્યગર્ભને ઈશ્વર,
એ 3 અ ઉ મ અને ચોથો અમાત્ર અથવા અર્ધમાત્રા અને ઉચ્ચારમાં આવતું નથી એ બ્રહ્મ. બસ એટલે સુધી જ છે. એ લોકોને કદાચ એ લોકોએ તુર્યાતીત શબ્દ જ જાણ્યો હોય, હા પણ એને તુર્ય અને તુર્યાતીત એટલે પછી તુર્યને જ તુર્યાતીત કહેતા હોય એવું બને. હા એવું જ બને છે કેમ કે એ આપણે આ સમષ્ટિ તો વાળું સાક્ષી આવ્યું ને એને ટચ થાય તો હા પણ એ સાંભળે તો થાય જ પણ. નહીં ને, સાંભળે જ નહીં ને. તો પછી એ ભ્રાંતિમાં જ રહે. હા, તમે શું કહો છો? પ્રકાશથી ક્લિયર થાય. બોલો. એ તો કોઈ ગણે જ નહીં. સાંભળે જ નહીં. એમના અહંકાર મોટો થયો એટલે સાંભળે જ નહીં. શેમાં રહ્યો હોય? અહંકાર મોટો થયો એટલે અમે શંકરાચાર્ય છીએ. ક્યાં અત્યારે અમે કોણ સાંભળે? આટલું સાંભળે. અત્યારે લોકો કોને સાંભળે? અમે સંન્યાસી છીએ. ને ના, એની પાસે ગમે એવું વિદ્વાન પંડિત આવે, એ જાણતા હોય, એ ભણ્યા હોય, એટલું જ ભણેલો હોય તો એને ન ગણે. અને મતલબ એટલો જ વિરક્ત વિવેકી હોય, એટલો જ નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, એનામાં દારેશના પુત્રેશના વિતેશના ન લો, લોકેશના ન હોય, એ ભિક્ષા કરતો હોય તો એને ન ગણે. હા, તમે શું કહો છો? એટલે એ એમનું જે પદ છે શંકરાચાર્ય પદ, અને એમનો પોતાનો અભ્યાસને જે પવિત્ર જીવનથી વિરક્ત સંન્યાસી થયા હોય એ બધા અંચળા ઓડીને ચાલતા હોય પ્રભુ, તો એ ન સ્વીકારાય. કેમ અંચળો ના કહેવાય? પવિત્રતાને અંચળો ન કહેવાય, તો સ્વરૂપનું લક્ષણ છે. હા, પણ એ પરમાત્મા જે દારેશના પુત્રેશના વિતેશના લોકેશના નથી, એ તો સ્વરૂપ લક્ષણ છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય તો સ્વરૂપ લક્ષણ, સ્વરૂપનો પર્યાય છે. હા, પણ છતાં એમને જો પૂર્ણ અનુભવ ન થયો હોય પ્રભુ, તો એ પણ એ તો છે ને. પણ એ પવિત્રતા પોતાની ગણતા હોય એમ હા. નહીં કે પવિત્ર પરમ ચિદાકાશ પોતે છે અને એ હાજરા હજુર છે ને એ પવિત્ર છે, એમાં આ હું નથી એવું તો એમને ખબર જ ના હોય. એ એટલે પોતાની બધી ખબર હોય, શાસ્ત્ર યોગાથી ટાંકું આવડતું હોય, ઉપનિષદો બધા આવડતા હોય. હા, શું કહે છે? તો પણ પૂર્ણતાએ ન પહોંચ્યા હોય એટલે કઈ ને કઈ ભાગ ભેદ રાખીને જ ચાલે પ્રભુ. આપણ ન પહોંચાવ્યો તો એવી તો અનુમાન ન કરાય ને. એ પૂર્ણતાએ પહોંચે તો આ અને પોતે એ પોતે એક્સપ્રેસ કરે છે તો એમાં કહેતા હોય છે કે મને જે આત્મ સાક્ષાત્કાર થયો છે, એવી રીતે કહેતા હોય છે. તો એ ખોટું કહેવાય કેમ કે ખોટું કેમ કહેવાય? એને થયો એને કે અમે ધારો કે અમે એમ કહીએ કે અમને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ થઈ છે, તો ખોટું કેમ કહેવાય? એ સત્ય છે કેમ કે એવી રીતે એ પણ સત્ય છે. ના, મને આત્મ સાક્ષાત્કાર થયો છે તો પછી એ પોતે આ જુદો બીજો રહે જ નહીં અને આખો પ્રકાશ જ પ્રકાશ એ તો અહીંયા બોલાય છે તો આ જુદો બીજો રહ્યો જ છે ને. ના નથી રહ્યો. રહ્યો જે નથી. પહેલેથી innate થયો જ નથી એવું છે. આખું તત્વ પોતે પ્રકાશે છે અને એમાં આ હું છું આમ એ ક્લિયર ન મારા- થાય ને. શું? પૂર્ણ સાક્ષાત્કાર એમને થયો હોય તો વ્યવહાર દ્રષ્ટિ વાત કરીએ, એ પ્રભુની જેમ જ અંદર બહાર પરમચિદાકાશ જ રહ્યા હોય પ્રભુ. પરંતુ એમના પણ બધું અંદર બહાર પરમ ચિદાકાશ જ છે ને. હા, એના સિવાય બીજું ક્યાં છે? નથી જોવાનું ન હોય ને. જો તમે છે જુઓ તો બધું અંદર ને બહાર એવું છે જ નહીં, અખંડ પરમ ચિદાકાશ જ છે. આની જેમ એટલે આનો સ્વીકારીને કયો છે, પરિચ્છિન્નને સ્વીકારીને કયો છે. એ તો અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ છે. કોઈ પરિચ્છિન્ન અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ નથી. આની જેમ એટલે આને સ્ટાન્ડર્ડ ગણ્યું એટલે પરિચ્છિન્નને સ્ટાન્ડર્ડ ગણ્યું, તો એ તો સંભવ જ નથી. બોલો. હવે અહીંથી પ્રકાશથી કેવી રીતે જોવાતું હશે ને કહેવાતું હશે એ કયો? પ્રકાશથી તો એ અખંડ પોતે સ્વરૂપ જ છે ને બીજું નથી એમ દર્શન ના. અને આ બીજું કંઈ નથી અને ના, એવું નહીં. પ્રકાશથી તો જે કાંઈ છે તે સઘળું અખંડ પરમ ચિદાકાશ છે. એમ જ જોતા ના, તમે એવી રીતે નથી બોલ્યા. સ્વયં પોતે એ એ એ એ અહીંયા કહો છો તમે. ના આખું આ તો આખું હોય પછી આ ન હોય, બધું હોય. તો પછી તર્ક ન હોય કે આ આમ ને આ આમ. આ તર્ક નથી. પ્રભુ જે બતાવી રહ્યા છે, પ્રકાશ કરી રહ્યા છે, એ એમ કહી રહ્યા છે કે આખો પ્રકાશ છે ને એમાં જગતગુરુ કે મહામંડલેશ્વર કે પણ એ લોકોને ખબર છે. એવા ભેદ નથી. ભાઈ એ લોકોના અભ્યાસમાં ના આવે બધું. અભ્યાસમાં આવે પણ એ આવે. બરાબર એક્ઝેક્ટલી મર્માર્થથી જે લેવું જોઈએ. જેમ પ્રભુએ આનંદીમાં કીધું હતું
કે વેદ વેદાંતનું અલ્ટિમેટ પરિણામ શું હોય, પરમ શાંતિ હોય અથવા તો સ્વરૂપમાં એની પરિણતિ સ્વરૂપ શાંતિમાં થાય. એને બદલે જો ખાલી અભ્યાસ જ ચાલુ રાખે તો એ અભ્યાસ થઈ જાય. નિવેડો આવે એવું નથી. નિવેડો અમારે નિવેડો કેવી રીતે આવ્યો બતાડીએ. તમે અમને આને પ્રભુ પ્રભુ કરો છો તો અમે તો બધાને પ્રભુ કહીએ છીએ, નથી કહેતા? હા, તો પછી આજ પ્રભુ એવું અમે ક્યાં કીધું? અમે એમ કહીએ છીએ કે બધું પ્રભુ ભગવાન બધું છે, સર્વ પરમાત્મા છે. તો પછી આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો પછી જાહેર અને અવૈયક્તિક સાર્વત્રિક પણ પ્રકાશ થાય છે. કોઈ વ્યક્તિગત પ્રકાશ તો છે નહીં. પણ છતાંય તમે જે તમારી દ્વૈતાદ્વૈતથી તમારું જે બોલવામાં આવે છે શબ્દ બુદ્ધિથી, એનું અમે નિરાકરણ આપીએ છીએ કે અમે આ છીએ, અને એને તમે માનતા હોય તો અમે નિરાકરણ આપીએ. અહીંયા જોઈને તમે કહેતા હોય તો અમે પોતે જ મહાચિદાકાશ સબ કુછ હૈ મેં કુછ નહીં હૈ, એક સત્રાક્ષરમાં બધું આવી જાય. કેવી રીતે આવી જાય? મહાચિદાકાશ સ્વયં છો અને એ જ છે, બીજું નથી. એટલે મેં કુછ નહીં હે એમ કહીને એ જ કીધું કે મહાચિદાકાશ સબ કુછ હે, એ જ છે આ, અને આમાં બીજું કોઈ મેં નામની કલ્પનાની સંભાવના શક્યતા જ નથી, એવું આ તત્વ છે એમ કીધું. કોઈ નથી એટલે કંઈ છે ને એનું બાદ કરીને કે નથી એવું નહીં, સંપૂર્ણ પૂર્ણતા છે આ. અમે શબ્દોથી નથી, અમે પ્રકાશ છીએ. પણ અમે તમને આને કહેતા હોય ને તો એ તમારી પરિચ્છિન્ન દ્રષ્ટિ છે. અને અમે જે પ્રકાશ છીએ તો એ જે આખો પ્રકાશ છે, એને આખો વિશેષણ આપો કે ન આપો, આખો જ છે. તો એ પ્રકાશ અમે છીએ અને એ ઇનેટ છે. અને એ અમે તમને કોઈ રીતે કહ્યું કે તમને આ સામાન્ય માણસ દેખાય એટલે અમને કોઈ દિવસ તમને અનુભવાવી ન શકીએ, એ કોઈ દિવસ અનુભવાવી ન શકીએ. શું કહે છે? અમે અમારી ભ્રાંતિ ન રાખીએ અને અમે પોતે એને અનુભવીએ તો અનુભવી શકાય. પણ બીજાને કહેવા જે અમે ભ્રાંતિ જ ના છોડીએ ને આ જ હું છું તો પછી કઈ રીતે અનુભવી શકાય? તમે અહીં કે ક્યાંય પણ પ્રભુ કહેનારા રહ્યા હોય એટલે ખલાસ, એટલે તમે રહ્યા કે નહીં. અને અમે આખો પ્રકાશ છે એ રીતે બધાને પ્રભુ કહીએ છીએ. ડિફરન્સ ખ્યાલ આવે છે? શું આવ્યું? ખાલી એમ કહેવાથી શું? તમે પ્રભુ કહેનારા અહીં કે બધે પ્રભુ કહેનારા જો અમે છીએ તો અમે જુદા બીજા રહ્યા, અને પ્રભુ જે પ્રભુ કહે છે એ આખા અનંત સ્વયં છે એ પ્રભુ, એમાં બીજો કોઈ કહેનારો જુદો બીજો નથી. એમ નહીં, અમે બધાને પ્રભુ નથી કહેતા? અને એમ જ છે, એમ તમે એમ જ છે. બરે સહજ છે. એ એની રીતે સમજે. એમાં અમે શું કરીએ? અમે પ્રકાશ શું કરીએ? સમજે? હવે એ દાખલા કે એનો ઠગ વિદ્યા હોય અને એનો પ્રયોગ કરતો હોય, સમજાય? એ બધાનો સ્વાર્થ સાધતો હોય ગમે તે. પણ અમે તો એમ જ કહીએ કે એપિયરન્સ છે જ નહીં, એટલે કોઈ ઠગ નથી, કોઈ સાધુ નથી. સાધુ હોય તો એપિયરન્સ છે, અને ઠગ હોય તો એપિયરન્સ છે, સ્ત્રી હોય તો એપિયરન્સ છે, અને પુરુષ હોય તો એપિયરન્સ છે. નહીં ખ્યાલ આવ્યો? અમે કીધું ભગવાન બધું છે, તો ભગવાન બધું છે, પછી ભગવાનમાં કોઈ ભગવાનનો વિકલ્પ છે? તો સાધુ કે ઠગ દેખાતું હોય તો પછી ભગવાન બધું છે ક્યાં રહ્યું? નહીં ખ્યાલ આવ્યો? પછી આકાશથી પૃથ્વી દેખાતું હોય તો ભગવાન બધું છે ક્યાંથી રહ્યું? ભગવાન બધું છે એટલે ભગવાન બધું છે. પછી એમાં આકાશથી પૃથ્વી બધું દેખાય?
એટલે ભાગભેદ છે, સજાતીય વિજાતીય સ્વગત ભેદ છે. પહેલાં પ્રભુએ કીધું હતું કે આકાશના ટુકડા થાય, આખા પ્રકાશના ટુકડા થાય, આખા પ્રકાશના ટુકડા થાય. તો ભગવાન એટલે આખો પ્રકાશ. તો અમે ભગવાન છીએ એવું નથી કહેતા, અમે પ્રકાશ છીએ એમ કહીએ છીએ. કારણ કે ભગવાન કહેવાથી તમે પરિચ્છિન્ન વ્યક્તિ, કોઈ ઇન્કાર્નેશન અવતાર હોય નહીં ભગવાન કહો છે. એટલે અમે કોઈ પરિચ્છિન્ન વ્યક્તિ નથી, એટલે અવતારે નથી અને ભગવાને નથી. નહીં ખ્યાલ આવ્યો? અમે તેમ કીધું અમે પ્રકાશ છીએ. હવે તમે એમ કહો કે કઈ રીતે, તો એ પણ અમે પ્રૂવ કરી શકીએ. તમને પણ કન્વિન્સ થાય એવું. ભલે તમે આ રહ્યા હોય કે હું આ છું ને આ જગત છે અને આ હું મારું છે ને આ બધું છે, તો એમાં કન્વિન્સ કરી શકીએ. ઇનેટ છે આ. અમે પ્યોર કોન્શિયસનેસ છીએ. આ ઇનેટ છે. હવે આ તો તમે સમજી શકો કે નહીં? શું પ્યોર કોન્શિયસનેસ એટલે તમે શું સમજો? પ્યોર કોન્શિયસ આ તમને છે ને શબ્દો મળશે, સમજાય? અંગ્રેજી આ શબ્દો મળશે, પણ અહીંયા તમે પ્રકાશથી અનુભવો. કઈ રીતે? અમે પ્યોર કોન્શિયસનેસ છીએ, સમજાય કે નહીં? એટલે હવે એ અમે શું છીએ એ તો તમે કંઈક સમજી શકો ને? શું પ્યોર કોન્શિયસનેસ એટલે જે એવું તત્વ કે જેમાં કોઈ બીજી ભેળસેળ નથી, કલ્પના, ભ્રાંતિ, જે એપિયરન્સ, જે શબ્દ કહીએ, પણ પ્યોર પોતે ને પોતે જ છે ને, બીજું કંઈ નથી, એવું ચૈતન્ય. એટલે પોતે ને તમે જેને આ જુઓ છો એ નહીં. પ્યોર કોન્શિયસનેસમાં આ નથી, અને પ્યોર કોન્શિયસનેસમાં આ આખું દ્રશ્ય નથી. તમે સમજી શકો પ્યોર કોન્શિયસનેસ? તો એ ઇનેટ છે. અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ છીએ. આ 100%, 100% સત્તાર અને નિસંશય. તો હવે તમે છે એ કઈ રીતે તમને તો આ ભેગું દેખાય છે ને જ્યાંથી બોલાય છે તો વાણી થાય છે, એટલે એનો અર્થ એમ કે આ બધું હોય, નખથી શીખ સુધી આખી વ્યક્તિ હોય જ. પણ અમે તો એમ કહીએ છીએ કે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું, કેન્દ્ર વિનાનું અનંત. આ છીએ અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ છીએ. હવે પ્યોર કોન્શિયસનું નિરપેક્ષ લક્ષણ અને સાપેક્ષ લક્ષણ બે જાણી શકો? એક નિરપેક્ષ, અનંતપૂર્ણ નિરપેક્ષ સત, બરાબર છે, અને સાપેક્ષ લક્ષણ. સાપેક્ષતાથી જોઈએ આપણે કે અહીંથી બોલાય છે એટલે માટે આ એમ કહે છે કે અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ છીએ. તો પ્યોર કોન્શિયસનેસ આ નથી, અને પ્યોર કોન્શિયસનેસ કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને પ્યોર કોન્શિયસનેસ જ છે. સમજાય? અઘરું તો પડતું હશે, પણ શું થાય? તમને ખ્યાલ આવે? હા, શું? પ્યોર કોન્શિયસનેસ બે, નિરપેક્ષ થી અને સાપેક્ષથી. પ્યોર કોન્શિયસનેસ નિરપેક્ષથી જે પોતે છે, જે છે, જેવું છે, અને એમાં દેશ કાળ કોઈ કલ્પના વિનાનું જે આખું સ્વયં છે, નિરપેક્ષ જે છે એ જ, બીજું જરાય નહીં. એટલે પોતે સાપેક્ષમાં એ પ્યોર કોન્શિયસનેસ છે. તો આ સાપેક્ષ દ્રશ્ય છે કે જે આભાસ જ છે, એપિયરન્સ, અને કાંઈ નથી. તો અહીંથી બોલાય છે કે અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ છીએ. તે કેવી રીતે અહીંથી નથી અને એ સ્વયં છે? સાપેક્ષતાથી હા, તો કોઈ પણ બોલી શકે. સાપેક્ષતાથી એમ કહેવાય કે જે પ્રકાશ અહીંથી આવે છે એ પ્રકાશ એટલો બધો પ્યોર છે કે એમાં બોલનાર, જ્યાં બોલનારની કલ્પના સામેવાળો કરે છે એની પણ કલ્પના નથી, એ સિવાયની બીજી કોઈ પણ કલ્પના નથી, અને પ્યોર છે એ પોતે. એ તો કહેવાનું છે ને, કહેવાનું ને. અત્યારે આ પ્રકાશ જે આવે છે એમાં કોઈ દિવસ એવું નથી કે આ સ્વામીજીનો પ્રકાશ છે. આ આખો અનંત સ્વયં ચૈતન્ય પ્રકાશ પોતે છે, એવું જ પ્રકાશ, અખંડ, ઇનેટ. એમાં એમ નહીં કે આટલા વખતથી કે આટલા આ જગ્યાએ કે એવી રીતે દેશ કાળની કલ્પના વિના અખંડ આમ જ પ્રકાશ છે.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, પેજ નંબર 909. સર્ગ 32મો. ચૈતન્યની દેહાદિકમાં સ્થિતિ. આ 32મા સર્ગમાં લિંગ શરીરમાં આવેલું ચૈતન્ય જે રીતે દેહાદિકને ચલાવે છે અને જે રીતે દેહાંતરમાં જાય છે તે સઘળું કહેવામાં આવશે. સદાશિવ બોલ્યા, હે વસિષ્ઠ મુનિ, પ્રાણીઓના લિંગ શરીરમાં પેઠેલી એ ચૈતન્ય શક્તિ શી રીતે આલોક સંબંધી તથા પરલોક સંબંધી કાર્યો કરે છે તથા શી રીતે બ્રાહ્મણ આદિ નામોને પ્રાપ્ત થાય છે અને શી રીતે દેહાદિકની ગતિ કરે છે એ વિશે જે બ્રાહ્મણ અધિકારી કીધો એ બ્રહ્મ ભાવમાં આવે કે જીવ ભાવમાં આવે? બરોબર. તો પછી એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ થાય એટલે શ્રુતિ વાક્યથી અને ગુરુના ઉપદેશથી અહમ બ્રહ્માસ્મિને તત્વમસી પ્રમાણે તો પછી પોતાને બ્રહ્મ જ જાણે ને. શાસ્ત્ર પ્રમાણે ગુરુ પ્રમાણથી ગુરુમુખ હોય એટલે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી એટલે એ પછી પોતાને બ્રાહ્મણથી પર પછી બ્રહ્મ જ જાણે ને. પછી તો બ્રહ્મ છે એવો સાક્ષાત્કાર થવો જ જોઈએ પ્રભુ. એ શ્રવણનું ફળ, એ શ્રવણની ફલશ્રુતિ અનુભવમાં જ પરિસમાપ્તિ પામવી જોઈએ. એ લોકો એમ કે જ છે કે અમે અનુભવથી બ્રહ્મ છીએ એમ. પણ એવું તમે સાંભળ્યું છે ને? એ લોકો કહે છે ને. હા, તો પછી તમારે ગણવું જ પડે, કારણ બીજી માયા એનામાં હોય જ નહીં. અને બ્રહ્મ તો છે જ વાસ્તવમાં, પાછું નથી એવું નથી. એમના વ્યવહારમાં પ્રભુ સૂક્ષ્મ પણ રાગ, દ્વેષ અને અહંકાર છલકતો જ હોય છે. અને લાગે જ કે અહીંયા સહજતા ને પૂર્ણતા નથી એવું ખ્યાલ આવી જ જાય પ્રભુ. એક બીજી વસ્તુ કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. એક બીજી વસ્તુ પણ જોવામાં આવે કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી એવા બધા વેદ વાક્યોથી એ વૃત્તિ જ ખાલી બદલાઈ હોય અને એ કે મને અનુભવ થયો, કદાચ એવું માનીએ આપણે તો. કાલે જ વશિષ્ઠનું સદાશિવના સંવાદમાં હતું કે જે ત્રિપુટીમાં જે અનુભવ છે એ અનુભવ સાચો અનુભવ નથી, ત્રિપુટી વિનાનો અનુભવ સાચો. એટલે મને બ્રહ્મ સાક્ષાત્કાર થયેલો છે એવું જો એ કહેતા હોય અને ખરેખર બ્રહ્મ જ પોતે પ્રકાશે એ વસ્તુ અને મને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો, તો મને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે એ હજી વૃત્તિ જ છે. અને ખરેખર બ્રહ્મ છે તો એવો કહેનારો કે એવું એ જુદો બીજો ના જ રહ્યો હોય. વશિષ્ઠ રામને કહે છે કે જ્ઞાનીનું બ્રહ્મ અનંત છે અને અજ્ઞાનીની અવિદ્યા અનંત છે. એટલે આ શું કહેવાય છે ને, વાણીનો વિષય નથી એમ. તો પછી એક માણસ છે આભાસ નથી એમાં આવી ગયો, એને કરવું શું? એ અમને ખબર છે, તમે કહેશો અમે નહીં કહીએ. બોલો. તમે કહેશો અમે નહીં કહીએ, તમે કહેશો અમે નહીં કહીએ. હા બોલો. વ્યક્તિગત વાત કરું પ્રભુ મારી, તો હું એ બાબતે અનંત કોટી ઉપકાર પ્રભુના મારા ઉપર સ્વીકાર કરું છું કે હું પ્રભુને શોધવા નથી ગયો, પ્રભુએ મને શોધી કાઢ્યો અને બોલાવી લીધો પ્રભુ. અને પરમાત્માની જ કૃપાથી આ રીતનું સાચું સાનિધ્ય પ્રાપ્ત થાય પ્રભુ.
ઘણી આઈટમો આવી ગઈ. હવે તો ઘણી આઈટમો આવી ગઈ. તમે કઈ કહી શકો? હા ચોક્કસ. કારણ કે અમે એ કહેવાના નથી. પ્રભુએ જે પૂછ્યું કે માણસ તરીકે હું જન્મ્યો છું એ ભ્રમ થઈ ગયો છે તો એને કેવી રીતે રહેવું જોઈએ, શું કરવાથી એને શું કરવું જોઈએ, કરવાથી બરવાથી નહીં, શું કરવું જોઈએ, શું કરવું. હા હવે અમારે શું કરવું? હા તો એની પાસે બે ઓપ્શન, હું માણસ છું એમ માનીને બે ઓપ્શન છે. એક સત્ય શું છે અને બીજું એ પોતે જેમાં મથી રહ્યો છે તો એને ભગવાન વિશે એટલી ખબર હોય કે જે ઓરિજિનલ રિયલ ટ્રુથ છે, જેમાં માયાની કલ્પના ઉમેરીને એકોહમ બહુશ્યામ એમ કરીને ભગવાન આ બધું થયો છે એટલી તો દરેકને બેઝિકલી ખબર હોય છે. તો એ જ્યારે ભગવાન સિવાયનું કંઈ પણ અથવા તો ભગવાનને બાકાત રાખીને કંઈ પણ કરતો હોય, શું કરવું, તો એ કરતો હોય એમાં એ ઠરતો નથી હોતો. એટલે એને એમ એટલો અનુભવ થાય, અનુભવ એટલે વિવેક થાય કે આ વસ્તુ મને શાંતિ આપનારી નથી. તો શાંતિ ક્યાં છે? તો એ પ્રભુ સિવાય ક્યાંય નથી. પ્રભુ એટલે આખું જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એને શબ્દ ખબર હોય કે ના હોય પણ સાચી શાંતિ ત્યાંથી મળે. અને પ્રભુ શું છે? તો આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. તો આત્મા પોતાના લિમિટેડ, દરેક ધર્મ સંપ્રદાયમાં ક્યાંક ને ક્યાંક આત્માને ડિફાઇન કરેલો હોય અને એ એટલું જાણતોય હોય કે આત્મા શાંતિ છે. પણ આત્માને લિમિટેડ જાણીને કે એને સાપેક્ષતાથી જાણીને હજી એને શાંતિ, એની અંદર સંસારની માયા નથી પણ એ પ્રભુને પ્રાપ્ત કરવા માટે પણ મથતો હોય તોય એ ઠરતો નથી, પૂરી તરફથી ઠરતો નથી. તો એને શું કરવું જોઈએ? આ પ્રકાશ જ ફૂલ એન્ડ ફાઇનલ સોલ્યુશન છે. આ પ્રકાશ સિવાય ક્યાંય એને એ પૂર્ણતા પ્રાપ્ત ન થાય. આ પ્રકાશ એટલે કેવો? આ જે અખંડ તત્વબોધ, અખંડ તત્વ એ જે છે, અખંડ પૂર્ણ તત્વબોધ જ અખંડ પૂર્ણ તત્વ. આનાથી એને પછી બીજું કંઈ કરવા પણ નથી રહેતું, કેમ કે એની બેઝિક જે પાયાની ફાઉન્ડેશનની જે કલ્પનાઓ છે એ જ સમૂળગી થઈ જ નથી. એટલી બધી ટોટલ પૂર્ણતા આ પ્રકાશમાં છે. સદાશિવ બોલ્યા, હે વશિષ્ઠ મુનિ, પ્રાણીઓના લિંગ શરીરમાં બેઠેલી એ ચૈતન્ય શક્તિ શી રીતે આ લોક સંબંધી તથા પરલોક સંબંધી કાર્યો કરે છે તથા શી રીતે બ્રાહ્મણ આદિ નામોને પ્રાપ્ત થાય છે અને શી રીતે દેહાદિકની ગતિ કરે છે એ વિશે કહું છું તે સાંભળો. બ્રહ્મની અનાદિ માયારૂપ શક્તિ પોતાના આશ્રયભૂત બ્રહ્મને આવરણથી નહીં જેવું કરી નાખીને અનાદિકાળથી માંડીને સંચયને લીધે અત્યંત પુષ્ટ થયેલા વિચિત્ર વાસનાવાળા કાયિક, વાચિક તથા માનસિક એવા અનેક કર્મોથી લિંગ શરીર રૂપે પરિણામ પામીને બ્રહ્મની સત્તાથી તથા પોતાના સ્વભાવથી ચૈતન્યપણારૂપ તથા જડપણારૂપ એમ બંને સ્વભાવને પ્રાપ્ત થઈને વ્યવહારને લાયક થઈને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય આદિની પરંપરાથી જ સંસાર રૂપે નાચે છે. હે વશિષ્ઠ મુનિ, માયારૂપ કલંકવાળું એ બ્રહ્મ ચૈતન્ય ગંધર્વ નગરના જેવા આ જગતને બ્રહ્મનો વિચાર નહીં કરવાથી ઉત્પન્ન કરે છે અને બ્રહ્મના વિચારથી નષ્ટ કરે છે. જો ચિત્તાદિ ન હોય તો દેહ ભીંતની જેમ મૂંગો રહે છે. ચિત્તાદિ હોવાને લીધે જ દેહ આકાશમાં ફેંકાયેલા પથરાની પેઠે ચેષ્ટાઓ કરે છે. જેમ ચુંબક નિકટ હોવાને લીધે અત્યંત જડ લોઢું ચેષ્ટા કરે છે, તેમ જીવ સર્વવ્યાપક બ્રહ્મના સામીપ્યથી વ્યાપારો કરે છે. જેમ અરીસો પોતે દ્રવ્ય ન હોવા છતાં રૂપાદિકના પ્રતિબિંબનું ગ્રહણ કરે છે, તેમ લિંગ શરીર પોતે દ્રવ્ય ન હોવા છતાં પણ બ્રહ્મના પ્રતિબિંબથી જ આ જીવ અત્યંત સ્ફુરે છે. જેમ બ્રાહ્મણ
મોહથી પોતાનો સ્વભાવ ભૂલી જવાને લીધે શૂદ્રપણાને પ્રાપ્ત થાય છે, તેમ આ જીવ પોતાનો બ્રહ્મ સ્વભાવ ભૂલી જવાને લીધે જડપણાને પ્રાપ્ત થયો છે. જેમ હરિશ્ચંદ્ર આદિ મહાત્માઓ પણ મોહથી ચિત્તનો વિભ્રમ થવાને લીધે દીનપણાને પ્રાપ્ત થયા હતા, તેમ જીવ પોતાના બ્રહ્મ સ્વરૂપને ભૂલી જવાથી મલિનપણા આદિને પ્રાપ્ત થયેલ છે. જેમ તરંગોની પંક્તિ જળને ગતિ આપે છે, તેમ પ્રાણના એકપણાને પામીને જડ તથા પરવશ થયેલો જીવ દેહાદિકને ગતિ આપે છે. જેમ ષડરૂપ ઉપાધિને પરવશ થયેલો વાયુ વહાણમાં રહેલા પથરાઓને ગતિ આપે છે, તેમ લિંગ શરીર રૂપ ઉપાધિને પરવશ થયેલો અને તેથી જ દીન તથા ક્રિયા કરનાર બનેલો મનન શક્તિવાળો જીવ દેહોરૂપી યંત્રોને ગતિ આપે છે. હે વશિષ્ઠ મુનિ, પરમાત્માએ શરીરો રૂપી ગાડાઓને ખેંચવા માટે મન તથા પ્રાણ રૂપી બે મજબૂત બળદ બનાવેલા છે. ચૈતન્ય જડ જીવ બની મનરૂપી રથમાં બેઠેલું છે, જેને પ્રાણરૂપી ઘોડાઓ ખેંચે છે. તે જીવ જાગૃતિમાં તથા સ્વપ્નમાં અનેક પદાર્થોને પકડે છે અને ગાઢ નિદ્રામાં પદાર્થો દૂર થવાને લીધે અવિદ્યારૂપ અંધકારમાં પડ્યું રહે છે. અને તેમ છતાં પણ જેમ જળપણાને છોડતો નથી, તેમ પોતાના વાસ્તવિક સ્વરૂપને છોડતું નથી. એ જીવ ચૈતન્ય જ વ્યાવહારિક તથા પ્રાતિભાષિક પદાર્થો રૂપે ચારે બાજુ ઉદય પામે છે. જેમ દ્રશ્યોમાં રહેલું રૂપ પ્રકાશને લીધે જ સ્ફુરે છે, તેમ જીવ પોતાના સ્વરૂપભૂત પરમ ચૈતન્યનો હોવાથી જ વૃત્તિઓમાં સ્ફુરે છે. તેમ જીવ પોતાના સ્વરૂપભૂત પરમ ચૈતન્યના હોવાથી જ વૃત્તિઓમાં સ્ફુરે છે. જેમ દીવો હોવાથી ઘર પ્રકાશવાળું રહે છે, તેમ પરમાત્મા રૂપ નિર્દોષ ચૈતન્ય તત્વના હોવાને લીધે જ જીવ જીવનવાળો રહે છે. જેમ જળમાં તરંગપણું થાય છે અને તરંગમાં ફીણપણું થાય છે, તેમ જીવને શરીરમાં મોટી વ્યાધિઓ અને મનમાં મોટી ચિંતાઓ થાય છે. આધિ તથા વ્યાધિઓથી વ્યાપ્ત થયેલા શરીરરૂપી કમળમાં ભ્રમરની પેઠે રહેનારો જીવ જેમ જળ તરંગપણું પ્રાપ્ત થતા વિષમપણાને પ્રાપ્ત થાય છે, તેમ શરીરનો દ્રઢ અધ્યાસ પ્રાપ્ત થતા દીનતા આદિ વિષમપણાને પ્રાપ્ત થાય છે. જેમ સૂર્ય પોતે જ પ્રકાશિત કરેલા વાદળાથી ઢંકાઈ જાય છે, તેમ ચૈતન્ય શક્તિ સર્વશક્તિવાળી હોવાને લીધે પોતે જ પ્રકાશિત કરેલા દેહના યોગથી હું ચૈતન્ય નથી એવી ભાવનાથી પરવશ થઈ જાય છે. જેમ મદિરાના પ્રબળ મદથી પરવશ થયેલા પુરુષના અંગ પર તલવારના ઘા થાય તો પણ તે જાણી શકતો નથી, તેમ પરવશપણાથી તે યોનિઓમાં અવતરતી ચૈતન્ય શક્તિ મૂઢપણાને લીધે પોતાના ચૈતન્યપણાનું જ્ઞાન મેળવી શકતી નથી. જેમ મદિરાના પ્રબળ મદથી ઘેરાયેલો પુરુષ મદ ઉતરી જતા પોતાના કાર્યનું સ્મરણ કરીને નિર્મોહ થાય છે, તેમ અજ્ઞાનથી પરવશ થયેલી ચૈતન્ય શક્તિ અજ્ઞાન ટળી જાય ત્યારે પોતાના સ્વરૂપને યાદ કરીને મોહ રહિત થાય છે. જેમ ગળત કોઢિયો માણસ ગલિત થયેલા આંગળાઓને ગતિ આપતો નથી, તેમ જ્યારે લિંગ શરીરનો ઉપસંહાર થતા પ્રાણ હાથ પગ વગેરેના જ્ઞાનોને ચલન આપતો નથી. જેમ ગળત કોઢિયો માણસ ગલિત થયેલા આંગળાઓને ગતિ આપતો નથી, તેમ જ્યારે લિંગ શરીરનો ઉપસંહાર થતા પ્રાણ હાથ પગ વગેરેના જ્ઞાનોને ચલન આપતો નથી, ત્યારે દેહમાં રહેલું હૃદય કમળ કોઈથી થડકો નહીં લાગવાને લીધે લાકડાના પાત્રની જેમ જરા પણ ચલિત થતું નથી. જેમ પંખો ચલન વગરની થતા બહારની પવન શક્તિઓ શાંત થઈ જાય છે, તેમ અંદરનું હૃદય કમળ ચલન વગરનું થતા પ્રાણો શાંત થઈ જાય છે. આ રીતે વાયુ બંધ થતાની સાથે જ જેમ ઉડેલી ધૂળ પૃથ્વી ઉપર બેસી જાય છે, તેમ અંદરનો સ્પર્શ દૂર થવાથી પ્રાણ શાંત થાય છે અને જીવ નામરૂપ રહિત કારણ સ્વરૂપને પામે છે. હે વશિષ્ઠ મુનિ, એ સમયમાં પ્રાણના ઉપરામથી રજ વગરનું તથા આધાર વિનાનું મન પણ પ્રાણની સાથે કારણ સ્વરૂપને પામીને તે સ્વરૂપે અવશેષ રહીને
ઝાડના જળથી સિંચાતા બીજની જેમ બીજા દેહનો આવિર્ભાવ કરવા તૈયાર થાય છે. આ રીતે ચારે બાજુથી સઘળા કારણો દૂર થવાથી લિંગ શરીર ચલન વગરનું થતા દેહ નિર્બળ થઈને પડી જાય છે. લિંગ શરીરનું ચલન હૃદય કમળના ચલનથી થાય છે. હૃદય કમળનું ચલન તે પહેલાની ભોગતાપણા આદિના સ્મરણરૂપ વાસનાઓના ચલનથી થાય છે ને વાસનાઓનું ચલન સ્વરૂપના અજ્ઞાનને લીધે ચૈતન્યમાં થયેલા દ્રશ્યાકાર સ્ફુરણથી થાય છે. હૃદય કમળના ચલનથી લિંગ શરીરનું ચલન થાય છે અને હૃદય કમળ રૂપી યંત્રનું ચલન રોકાયાથી લિંગ શરીરનું ચલન રોકાઈ જાય છે. હે વશિષ્ઠ મુનિ, જ્યાં સુધી દેહમાં લિંગ શરીર હોય ત્યાં સુધી દેહ જીવતો કહેવાય છે અને લિંગ શરીર શાંત થાય ત્યારે દેહ મરી ગયેલો કહેવાય છે. જેમ પાંખો રોકાઈ જતા પવનનો સમૂહ શાંત થઈ જાય છે તેમ વાત, પિત્ત તથા કફ કે જેઓ પરસ્પરથી વિરુદ્ધ છે તેમના તથા રાગ દ્વેષાદિકના પ્રકોપથી અને શસ્ત્ર આદિથી થયેલી છેદન ભેદન આદિ દશાઓને લીધે દેહની અંદર હૃદય કમળ રૂપી યંત્રનું ચલન અટકી જતા લિંગ શરીરનું ચલન પણ ધીરે ધીરે અટકી જાય છે. શરીરમાં રહેલો જીવ હૃદય કમળ રૂપી યંત્ર ચાલ્યા કરતા ઉત્પન્ન થતા પોતાના સંકલ્પોને લીધે હજારો દુઃખને પ્રાપ્ત થયા કરે છે. જેમના હૃદયમાં સર્વદા રાગ દ્વેષાદિકથી રહિત નિર્મળ વાસના જ રહેતી હોય તે જીવો જીવન મુક્ત કહેવાય છે. જેમના હૃદયમાં સર્વદા રાગ દ્વેષાદિકથી રહિત નિર્મળ વાસના જ રહેતી હોય તે જીવો જીવન મુક્ત કહેવાય છે. સર્વદા એક સરખી રીતે સ્થિર રૂપવાળા કહેવાય છે અને તેઓ લાંબુ આયુષ્ય ભોગવે છે. હૃદય કમળ રૂપ યંત્ર રોકાઈ જતા અને પ્રાણવાયુ શાંત થતા આ દેહ તરત જ લાકડું તથા ઢેફાના જેવો થઈને ધરતી પર પડે છે. જે રીતે હૃદયાકાશના પ્રાણરૂપી પવનમાં લિંગ શરીર લીન થાય છે તે રીતે ત્યારે તેમાં જ મન લય પામે છે. વાસનાઓથી વ્યાપ્ત અને જેણે અનાદિકાળથી શરીરાદિકપણાનો જ અભ્યાસ કર્યો હોય છે એવું મન જ્યાં ત્યાં ભટકીને સ્વર્ગ નરક આદિ જુએ છે. જેમ ઘરના માણસો દૂર જતા ઘર શૂન્ય લાગે છે તેમ મનથી તથા પ્રાણવાયુથી રહિત થયેલું શરીર શબપણાને પ્રાપ્ત થાય છે. જે સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય છે તે જ દ્રશ્યાકાર સ્ફુરણને લીધે મનરૂપ અથવા શરીરવાળું થાય છે અથવા લિંગ શરીરરૂપ થઈને નિર્વાહને યોગ્ય શરીરવાળું થાય છે. નિર્વાહ યોગ્ય શરીર કે જે 5 સૂક્ષ્મ ભૂતોના સમુદાયરૂપ ચિત્ત જ છે તેનો અધ્યાસ ધારણ કરીને રહેલું બ્રહ્મ ચૈતન્ય જ સંકલ્પને લીધે સ્વપ્નના ભ્રમ જેવા સ્થૂલ આકારને જુએ છે. પછી તે સ્થૂલ આકારની દ્રઢ ભાવનાથી તેમાં જ અહમતાને પામીને ક્ષણ માત્રમાં નિર્વાહને યોગ્ય દેહપણાને સંપૂર્ણ રીતે ભૂલી જાય છે. આ સ્થૂળ દેહ કે જે મિથ્યાભૂત જ છે તેમાં જેણે કૃત્રિમ ભાવના કરી હોય છે એવું એ ચૈતન્ય ખોટા જગતને સત્ય માની લે છે અને પોતાના સાચા બ્રહ્મપણાને ખોટું માની લે છે. સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા અંશથી જીવરૂપ થઈને મનરૂપ થાય છે. મન લિંગ શરીર રૂપી રથમાં ગોઠવાય છે અને તે ગોઠવાયાથી જગત થાય છે. જેમ વેતાલ શબની અંદર પેસીને શબને ઉઠાડે છે તેમ જ્યારે વાયુની પ્રધાનતાવાળું લિંગ શરીર દેહની અંદર પેસીને દેહને ઉઠાડે છે ત્યારે લોકો દેહ જીવે છે એમ કહે છે. લિંગ શરીર ક્ષીણ થતા જ્યારે ચિત્ત બ્રહ્મમાં લીન થાય છે ત્યારે દેહ ચેષ્ટા વિનાનો જણાય છે અને મુઓ એમ પણ કહેવાય છે. જીવ પોતાના સ્વભાવને લીધે અજર તથા અમર બ્રહ્મપણાને ભૂલીને પરવશ થાય છે અને જેમ પાંદડું કાળને લીધે સુકાઈ જાય છે તેમ અશક્ત બની જાય છે. વાસના શક્તિનો સ્પર્શ ન થવાથી હૃદય કમળ રૂપી યંત્ર અટકી જતા અને પ્રાણ રોકાઈ જતા માણસ મરી જાય છે. હે વશિષ્ઠ મુનિ, જેમ ઝાડના જુદા જુદા નવા થતા પાંદડા કાળની ગતિથી ખરી પડે છે તેમ જીવોના નવા થતા જુદા જુદા શરીરો કાળની ગતિથી નષ્ટ થયા કરે છે. જીવોના શરીરો અને ઝાડના પાંદડા ઉત્પન્ન થયા કરે છે અને નષ્ટ પણ થયા કરે છે. માટે તેઓને માટે શી ચિંતા કરવી કે શો વિલાપ કરવો?
ચૈતન્યરૂપી સમુદ્રમાં આ શરીરોરૂપી પરપોટાઓની જુદી જુદી પંક્તિઓ સ્ફુર્યા કરે છે. માટે બુદ્ધિમાન પુરુષે તેમાં ભરોસો રાખવો જ નહીં. જેમ કાચ આદિ પારદર્શક પદાર્થ વિના બીજો કોઈ પદાર્થ અન્ય પદાર્થોના પ્રતિબિંબનું ગ્રહણ કરવાને યોગ્ય નથી, તેમ ચિત્ત વિના બીજું કોઈ પણ ચૈતન્ય પ્રતિબિંબનું ગ્રહણ કરવાને યોગ્ય નથી. ચૈતન્ય સર્વવ્યાપક છે, પણ ચિત્તમાં જ પ્રતિબિંબિત થાય છે. ભરપૂર ચૈતન્યરૂપ નિર્મળ આકાશમાં પૂર્વજન્મમાં કરેલા કર્મોના પરિણામો રૂપ અનિર્વચનીય ઉપરથી જ સારી લાગે છે એવી અને અનેક પ્રકારના પોકારોવાળી જીવ તથા જગતરૂપ કલ્પનાઓ જન્મ મરણ ઇત્યાદિની ભ્રાંતિઓથી આત્માને મૂળ બનાવી દેવા માટે અને તપાવવા માટે જ પ્રતીત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો દેહપાત વિચાર નામનો સર્ગ 32મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. એટલે બે સ્ટોર રાખે છે, બધા આવે એવી જગ્યા છે? હા, એકનો નંબર 117 ને એકમાં 170. બધા આવી શકે એવી જગ્યા છે? હા બરોબર. પ્રભુ એ ત્રણેય બેનર ઉપર એ સ્ટોલ નંબર લખાવી સ્કેચ પેલા માર્કર પેનથી મોટા સ્ટોલ નંબર આપે. જે બેનર લગાવે ને ત્યાં સ્ટીકર લગાવે, કાગળ લગાવે. શું કે છે? એ જે બેનર લગાવે ને આપણે એમાં આપણા સ્ટોલ નંબર પણ લખી દેવાનો. બાર બેનર સ્ટોલમાં બી બેનર છે. ત્યાં બધા ભાવિકો સ્ટોલમાં તો હોય પણ જ્યાં બહાર હોય ને એમાં એટલે એ લોકો સીધા ત્યાં આવી શકે. ત્યાં બધા ભાવિકો પ્રભુ સદગ્રંથની આપણે પત્રિકા જે ગોડ સ્કીપ એવું આપવાનું છે, બીજું કંઈ આપવાનું છે નહીં. બધા મુલાકાત લે, બધા અલગ અલગ સ્ટોરની, તો બધા આ જાણે અહીંયા તત્વબોધ છે, પ્રકાશ થાય એવું જાણી શકે. નાની જગ્યા છે? ના પુસ્તક મીડિયામાં સ્ટોલ હોય એટલો જ સેમ. અને પત્રિકા છપાઈ આવે એને બધાને હાથમાં. હા, છપાઈ આપી દીધી. 1500 છપાઈ, 1500 છપાઈ પત્રિકા છપાઈ બીજી છે નહીં અહીં દત્તોબોધનો સરળ શ્રવણનું બધું આપી શકાય ને પત્રિકા. એટલે 1500 છપાઈ આવી જશે આજે. ત્યાં બેસનારા છે? હા છે ને બહુ. ત્યાં તો ખાલી એક ભાવિકો કશું આપવાનું બીજું છે નહીં. એક ભાવિકો તો બની નાખશે પણ અહીંથી 4 ગયા ને? 4 તમને મળ્યા? ના, અમે રાત્રે મોડ નીકળ્યા. ના, અત્યારે અમે ગયા એ ના, રમણ પ્રભુની ગયા ને, અને શિવરાના 3 અરવિંદ પ્રભુની લોકો. હા હા, એ આવવાના તમને ખબર હતી. ત્યાંના કોણ કોણ છે ત્યાં? તો સુશીલ પ્રભુ છે, રમણ પ્રભુ અહીંથી ગયા એ 3 શિવરાવા. ત્યાં વધુ જરૂર નથી. અમારે વાત નહીં થઈ. પેલા પ્રભુને કદાચ જશે, જયેશ પ્રભુ જશે, પણ અમે વધુ જરૂર નથી ત્યાં. ના, નહીં જરૂર. કઈ લોકો પરમાત્મા તત્વ પ્રકાશને જોઈ જોઈને આપી શકે ને? હા, પ્રસાદમાં આપી શકાય. એટલે સ્ટોર પર બધા કાલ સદ્દો તો લઈ ગયા, ફેક્ટરીથી બધું ભરીને લઈ ગયા કાલ. એમ ને? વેચવાનું નહીં, પ્રસાદમાં આપી શકાય. એટલે શું છે? શું એ ધર્મનું પ્રદર્શન? હા, બધા પોતપોતાના જે પ્રકાશનો હોય, આધ્યાત્મિક કોઈક એક્ટિવિટીઝ કરતા હોય એનો સ્ટોલ રાખ્યો હોય, સદગ્રંથો હોય. પ્યોર કોન્શિયસનેસ છે ને એ પ્રદર્શનમાં ન આવે, અને સ્વસંવેદ્ય છે, અને સહજ નિર્વિકલ્પ છે. સમજાય? અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ છીએ, તે અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ એ પ્રદર્શનમાં ન આવે, અને સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ. પ્યોર કોન્શિયસનેસ, અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ છીએ, તે પ્રદર્શનમાં ન આવે, અને અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ છીએ એ સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ છે. સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ છે. હવે તમે જે દ્રશ્ય દ્રષ્ટિવાળા છો એ કેવી રીતે ઓળખી શકો? અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ છીએ, અને અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ પ્રદર્શનમાં ન આવે, અને અમે પોતે જ પ્યોર કોન્શિયસનેસ સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ છીએ. તો પછી એ તો પ્રદર્શનમાં તો ના આવે. દ્રશ્ય વિષય નથી,
દ્રષ્ટા આ જે દ્રષ્ટા છે તો એનો વિષય નથી, તો પછી એને અણસાર આવે તો કેવો અણસાર આવે? દર્શન તો ન થાય, કારણ કે દ્રષ્ટા દર્શન દ્રશ્યમાં એ નથી ને એનામાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, દ્વૈત નથી, ત્રિપુટી નથી, વિવર્ત નથી, વિકલ્પ નથી, આભાસ નથી, આભાસ આકાર વિકાર નથી. અને અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. તો પ્યોર કોન્શિયસ, તમે એમ કહો કે પ્યોર કોન્શિયસનેસ તો દરેક વ્યક્તિમાં હોય છે એમ પણ કહો, તો એ તો પરિચ્છિન્નતાનો આરોપ થયો. પરિચ્છિન્નતા જોડીને કહેવાય છે. પણ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સિવાય બીજી પ્યોર કોન્શિયસનેસ નથી. અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, તો એમાં કોઈ પરિચ્છિન્નતા સંભવિત નથી, જોડવી એ સંભવિત નથી. એટલે પ્યોર કોન્શિયસનેસ એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. અગર તો પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, તો એ કળી શકાય, કદાચ કળી શકાય. તો અણસાર આવે તો કેવો આવે? કારણ કે દ્રષ્ટાનો વિષય નથી, તો કેવી રીતે કળી શકાય? કેવો અણસાર આવે? કારણ કે વિષય નથી. હા, તો પછી પ્યોર કોન્શિયસનેસ જે રિયાલિટી છે એ એપિયરન્સમાં પ્રદર્શનની વસ્તુ નથી. મને એપિયરન્સને નથી ખબર, કેમ કે એપિયરન્સ પોતે જ હસ્તી ધરાવતું નથી, છે જ નહીં, એનું એક્ઝિસ્ટન્સ જ નથી. પણ જ્યારે પણ જે જ્ઞાન સ્વરૂપે પ્યોર કોન્શિયસનેસ હાજરા હજુર જ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, તો આ જે પ્રકાશ છે એનું કોઈ પણ રીતનું અનુસંધાન, કોઈ પણ રીતનું, તો એ સીધું ભ્રાંતિની આરપાર જઈને જ્યાં પ્યોર કોન્શિયસનેસ છે ત્યાં જ એ ટચ કરે, દ્રશ્ય સાપેક્ષ. બાકી કોઈ દ્રશ્ય આમાં છે જ નહીં. અને જે અનુભવે છે એ સ્વયં જ છે, બીજું નથી, ને પ્યોર છે એકદમ. એટલે કોઈને અણસાર આવ્યો એવું લાગતું હોય કે આ હું બહુ મારામાં ભ્રાંતિ ભરેલી જ છે, હું આ જ છું, જગત જ મને સાચું લાગે છે, અને ભગવાન વિશેના મારા કન્સેપ્ટને હું જરાય બાંધછોડ ના કરું, એટલી રિજિડિટી હોય, તો પણ આ પ્રકાશથી ટચ થતા કંઈ પણ રીતે સાંભળીને, દર્શન કરીને, ઇવન કાંઈ બોલ્યા વિના અહીંયા આ ઓરામાં આવે, આના ઓરા અનંત છે, પણ એકવાર એ રિયાલિટીની તરફ ખાલી એનું મુખ અભિમુખ એ બાજુ થાય એટલે પૂર્ણતાની જ પ્રાપ્તિ. કેમ કે બીજી કોઈ ભ્રાંતિ શક્ય જ નથી, એવું પ્યોર કોન્શિયસનેસ અનંત અખંડ અભેદ છે. શું કહો બોલો? જો અણસારની વાત હોય, કેમ કે અમારે દ્રશ્ય સાપેક્ષ કહેવાનું હોય ને અણસારની વાત હોય, તો અમે આભાસ માત્ર આભાસ સાપેક્ષ. તો વસિત છે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે એવું અમને સંપૂર્ણ અનુભવાય છે. વસિત છે એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. વસિત છે એ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન જ છે. વસિત છે એ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન જ છે. વસિત છે એ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એવું અમને સંપૂર્ણ અનુભવાય છે. બોલો એનું શું? એવું બીજું કોઈ અનુભવાતું નથી. એટલે દ્રશ્યમાં ભૂત વર્તમાન ભવિષ્ય ન ભૂતો ન ભવિષ્યથી, તો એ શું કહ્યું તેઓ ભગવાન અમે એ છીએ એટલે અમને વશિષ્ઠ મહાચિદાકાશ અનુભવ છે. અમે મહાચિદાકાશ છીએ એટલે અમને મહાચિદાકાશ એટલે અમને વશિષ્ઠ મહાચિદાકાશ છે એવું અમે અનુભવીએ છીએ. અમે એ જ છીએ. સૂર્યનારાયણ ભગવાન પોતે જ સૂર્યનારાયણ ભગવાન હોય તો એ પોતે જે હોય એ જ પોતે અનુભવે. નથી ખ્યાલ આવતો? સૂર્યનારાયણ ભગવાન છે તો બીજા સૂર્યનારાયણ ભગવાન નથી, એટલે પોતે જ હોય તે પોતે જ અનુભવે ને. ઓકે છે. એટલે આ પોતામાં કહેવાનું, આ દ્રશ્યમાં નું કહેવાનું. ચિદાકાશમાં બધું આવી ગયું.
આનાથી શું થાય? ખુલ્લું થવાય, ખુલ્લું થવાય. મહાસાગરમાં એક તણખલું જતું હોય, એ તણખલાનું શું અસ્તિત્વ, પણ છતાં એને જે રીતે લઈ જાય મહાસાગર એ રીતે જાય, કિનારે જાય, ગમે ત્યાં જાય, એનું અસ્તિત્વ જ એને મહાસાગરને આધારે છે. એ રીતે નહીં, મહાસાગર પોતામાં મહાસાગર જ છે. તણખલાની વાત પણ તણખલું ક્યાંથી આવ્યું? આપણે આ જીવ એ તો સદાશિવ કહે છે કે કલ્પિત છે. સદાશિવ એવું કહે છે કે એ જીવ કલ્પિત છે. એટલે એ ખરેખર એ મહાસાગર જ છે, પણ એમાં જે જીવ કલ્પના છે એ નથી અને મહાસાગર જ છે, એવું સદાશિવ કહે છે. ખ્યાલ આવ્યો? હાજી, ખ્યાલ આવ્યો. એ પણ મહાસાગર જ છે. એટલે તણખલું શબ્દ ન લવાય તો દ્રષ્ટાંત સમજાય નહીં. તરંગ, તરંગને જીવ કીધો છે અને મહાસાગરને એ ચિદાકાશ કીધું છે. તો એ તરંગ છે એ ચિદાકાશ જ છે, મહાસાગર જ છે. તણખલું એક બીજી હસ્તી થઈ જાય, બીજું અસ્તિત્વ થઈ જાય. પણ મહાસાગર અને તરંગ એક જ અસ્તિત્વ છે, પણ એને મહાસાગર રૂપે ચિદાકાશ કીધું છે અને તરંગ રૂપે જીવ કીધું છે. પણ એ જીવ નથી, તરંગ નથી, પણ એ મહાસાગર જ છે. એટલે ચિદાકાશ જ છે. જીવ એ ચિદાકાશ જ છે. ખ્યાલ આવે? આપણે તણખલું કહીએ એટલે બીજી હસ્તી થઈ જાય, બીજી સત્તા થઈ જાય, અજ્ઞાન દશા વાળી બીજી. હા, એટલે એવું નહીં. પણ અજ્ઞાનથી મહાસાગરને તરંગ કહેવાય છે, પણ જ્ઞાનથી એ મહાસાગર જ છે એમ. એટલે અજ્ઞાનથી ચિદાકાશને જીવ કહેવાય છે અને જ્ઞાનથી એ ચિદાકાશ જ છે. મહાસાગરને તરંગનું દ્રષ્ટાંત આપે છે વચ્ચે, સમજે? એટલે એક જ છે. પણ જો તરંગ રૂપે મહાસાગર નહીં, મહાસાગર રૂપે મહાસાગર, એટલે જીવ રૂપે ચિદાકાશ નહીં, ચિદાકાશ રૂપે ચિદાકાશ. ક્લિયર થાય? આ બધું લઈ લેજો. લેવડાવે કોઈ બીજું? મૂકી દઈએ. લેવડાવું છે ને વ્યવસ્થિત. એટલે ખેંચમતાણી નહીં કરતા. ખ્યાલ આવે ને? વાયરથી નહીં પકડવાનું. એના જે પ્લાસ્ટિક કે બધું હોય ને, ખ્યાલ આવે ને? અહીં પકડવાનું, વાયરથી નહીં ખેંચવાનું. ખબર છે? ક્યાંયથી પણ આમાં પ્લાસ્ટિક હોય એટલે વાયર ખેંચાઈ ન જાય. એવું ન લાગે આ તો બધું ગમે કેટલું બધું બોલે છે, હું સમજાય. તો સાચું આપણે ભલે સંસારમાં રહ્યા, ભલે આ દેહ ભાવ રહ્યો કે જીવ ભાવ રહ્યો કે જગત ભાવ રહ્યો કે હું મારું ભાવ રહ્યો, ભલે બધું રહ્યું, તો આમ 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 આપણે આ પ્રકાશ જે આપણે સાંભળી તમે સાચું કેટલું લાગે? આમ પૂર્ણ પ્રકાશ છે સ્વામીજી. આપણે આ બધું દેખાય છે. અમે ખોડ ખાટલે ખોટ મોડી અમારી છે તો અમે ઝીલી નથી શકતા સ્વામીજી. એમને અમે આ ચોખ્ખું દ્રષ્ટાંત આપીએ. આ સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ છે, બધા જોવે છે, બધા અનુભવે છે. તો એ પ્રકાશ છે ત્યાં આ બધું દ્રશ્ય દેખાય છે, પણ એવી ખબર પડે છે કે સૂર્યનારાયણ ભગવાનમાં આ દ્રશ્ય કાંઈ નથી. એવી રીતે સૂર્યનારાયણ ભગવાન તો પૂર્ણ પ્રકાશ જ છે, પ્રકાશ જ છે, એમાં કઈ દ્રશ્ય નથી. દ્રશ્ય નથી, દ્રશ્ય ભાસે છે પણ એમાં દ્રશ્ય નથી. એમ અમે આખો પ્રકાશ છીએ અને એનાથી આખું દ્રશ્ય ભાસે છે, પણ અમારામાં આખું દ્રશ્ય નથી. એવી રીતે આ પ્રકાશ. એ રીતે પ્રકાશ સમજાય છે? હા, એ પૂર્ણ સમજાય છે. કેવું કે પ્રકાશ જ પ્રકાશ છે, પ્રકાશ ની અંદર કોઈ ભ્રાંતિ. આ જે પ્રકાશ છે એટલે આ નહીં જોવાનું, એ નહીં જોવાનું, દ્રશ્યમાં આવ્યું. હા, એ દ્રશ્યમાં આવ્યું. એ ખબર પડે? હા, એ ખબર પડે છે એમ. અચ્છા, તમે આટલા વર્ષોથી માન લો કે આને જોતા હતા, સાંભળતા, તમારી રીતે માનતા હતા ગમે ત્યાં તો એ આપણી અંદર જે હોય તે. પણ તમે 17મી ડિસેમ્બરે આવ્યા અને બધું જોયું. અમે ચિનુપુર ઘણી વાર કીધું, બોલો હવે તમે મોડેથી જાણી લીધું ને કે અમે કાંઈ નથી. પહેલેથી જ કાંઈ નથી સ્વામીજી, પહેલેથી જ કાંઈ નથી. બરાબર છે, બરાબર છે. એક્ઝેક્ટ. જે દિવસે સ્વામીજીને જોયા, કાલે જ અપવાદ થઈ કે સ્વામીજીને જે દિવસે ઊંઝા જોયા પહેલા વખત ઉમિયા માતાના એમાં, ત્યારથી જ આજ સુધીમાં કંઈ જ નથી. એમ કોઈ ફેર નથી, કોઈ જ નથી. એમ પૂર્ણ પ્રકાશ જ પ્રકાશે જાય સ્વામીજી. એટલે એમાં ફેરફાર જ નહીં થતો સ્વામીજી. એટલે એમ નહીં,
આ દ્રષ્ટાંત તો ચોખ્ખું નથી. આ ચોખ્ખું સૂર્યનારાયણ ભગવાન. હા, આ આખો પ્રકાશ નથી. હા. આખો આકાશ ભરીને, આખી પૃથ્વી ભરીને બધું આખું અનંત ભરીને પ્રકાશ છે, પણ એ પ્રકાશમાં આ આખું દ્રશ્ય કઈ કઈ જ નથી. આકાશથી પૃથ્વી કાંઈ નથી, કંઈ નથી. અને પોતે કેવળ પ્રકાશ છે. પ્રકાશ છે. તો આ કેવળ આખો પ્રકાશ છે, પ્રકાશ છે. અને એમાં આ બધું દ્રશ્ય દેખાય છે એ કાંઈ કાંઈ નથી. નથી. દ્રશ્ય ભાષે છે પ્રકાશથી, પણ ચલો આખો પ્રકાશ છે હા. તો ત્યાં એનાથી સ્વપ્ન ભાષે જ કે નહીં, હા. પણ એ આખો પ્રકાશ પોતે છે, અને એમાં આખું સ્વપ્ન કાંઈ કંઈ નથી. નથી. તો આ આખું દ્રશ્ય છે એ સ્વપ્ન જેવું. સ્વપ્ન. ખ્યાલ આવ્યો? પણ સાચું માની બેઠા છે સ્વામીજી. તો પોતાનો પ્રકાશ જાણો હા. તો એમાં નહીં દેખાય. નહીં દેખાય. તમે સ્વપ્ન જુઓ તો સ્વપ્ન દેખાશે, દેખાય. પણ સ્વપ્નને પ્રકાશનાર પોતે પ્રકાશ છો એમ પોતાને પ્રકાશ અનુભવો તો પછી સ્વપ્ન ન દેખાય. પ્રકાશમાં સ્વપ્ન નથી. સૂર્ય પોતામાં રહે, એ પોતે પ્રકાશે છે જે આ દ્રશ્ય, તો એ દ્રશ્યમાં ન રહે અને પોતામાં રહે તો દ્રશ્ય ન દેખાય. એમ આપણે પોતે આખો પ્રકાશ છીએ, એ પોતામાં રહીએ તો આપણામાં દ્રશ્ય ન દેખાય. ક્લિયર નથી? ક્લિયર એકદમ. કેવી રીતે? તો પ્રકાશ જ સૂર્યનારાયણ ભગવાનમાં કઈ જ નથી. આ બધું દ્રશ્ય દેખાય છે, પણ એમનામાં કઈ જ નથી. એક પૂર્ણ પ્રકાશ જ છે. એમ પૂર્ણ પ્રકાશ જ રહીએ તો આ કઈ જ નથી. આ ભ્રાંતિ કશું જ નથી. આપણામાં પ્રકાશ, આપણે આખો પ્રકાશ છીએ, હા. એમાં દ્રશ્ય કાંઈ નથી. કઈ નથી. આપણે દ્રશ્ય ને જોઈએ તો આપણે દ્રશ્ય તો દેખાય, દેખાય. પણ આપણે આપણા આખા પ્રકાશમાં જોઈએ તો દ્રશ્ય ન દેખાય. એટલે આવું ઇન્ડેટ પહેલેથી જ છે. પહેલેથી જ છે. એવી ખબર પડે? હા, પૂર્ણ પડે. ભગવાનના બધા નામ રૂપથી સ્વામીજી બધા લોકોએ અલગ અલગ રીતે જાણ્યા, સમજ્યા. પ્રભુથી એવું બરાબર અંદર ક્લિયર થાય કે ભગવાન એટલે કે આખો પ્રકાશ, અને બીજા શબ્દમાં કેવું હોય તો પરમ શાંતિ. બે શબ્દો બહુ ગમે સ્વામી. આખો પ્રકાશ. અને સદાશિવે કીધું ને કે વસિષ્ઠને કે તમે કોઈ હાથ પગ વગેરે અવયવ વાળા દેવ કલ્પો તો એમાં ચૈતન્ય સિવાય સાર બીજો શું છે? એમ આ તમે આખું દ્રશ્ય છે, બધા આકારો જુઓ, તો એમાં આ પ્રકાશ સિવાય સાર બીજો શું છે? ખ્યાલ આવે છે? એટલે આપણે પ્રકાશને ભણીને દ્રશ્ય જોઈએ પછી કે આ દ્રશ્ય કેમ દેખાય છે, પણ પ્રકાશને જુઓ અંદર તો પછી એમાં દ્રશ્ય નહીં દેખાય. આપણે પોતે જ આખો પ્રકાશ છીએ, અમે પોતે જ આખો પ્રકાશ છીએ, તો એમાં દ્રશ્ય નથી. આય નથી, એવું આય નથી ને આય નથી, આકાશથી પૃથ્વી નથી ને આય નથી. એવી રીતે આ પ્રકાશ છે. પણ તમે એમ કે આ બોલે છે તો ખબર ન પડે. કારણ કે હવે એમ કહીએ કે દ્રશ્ય બોલતું નથી. કેવી રીતે? કે દ્રશ્ય બોલતું નથી, કારણ કે દ્રશ્ય પ્રકાશ નથી અને પ્રકાશ બોલે છે. દ્રશ્ય પ્રકાશ નથી એટલે ન બોલી શકે. એટલે આ દ્રશ્ય છે એ નથી બોલતું. આ આખું દ્રશ્ય છે એ નથી બોલતું. આકાશથી પૃથ્વી અને પ્રકાશ બોલે છે. તો અમે પોતે જ આખો પ્રકાશ છીએ. આ ઇન્નેટ છે પહેલેથી, મૂળ ધરમૂળ. સમજાય? તે કેવી રીતે ખબર પડે? આમ સામાન્ય માણસ દેખાય છે ને, તો આ માણસ બોલે છે ને આપણે સાંભળી છે એવું લાગે છે, તો કેવી રીતે ખબર પડે કે આખો પ્રકાશ બોલે છે? પ્રકાશ જ છે સ્વામીજી. એની અંદર કઈ જુદું ભ્રાંતિ કે કઈ આવતું જ નથી એમ. એટલે એના ઉપરથી જ ખબર પડે કે સ્વામીજીમાં આ કોઈ દ્રશ્ય છે જ નહીં એમ. પૂરો પ્રકાશ જ છે. પ્રસાદ બધા લઈ લીધો? અચ્છા. પેલા લોકો લઈને ગયા ને? વિનોદ ઠાકર પ્રભુ તરણકલું દ્રષ્ટાંતમાં લાવ્યા એટલે બે હસ્તી થઈ ગઈ. મહાસાગર ને તરણકલું નહીં, મહાસાગર ને તરંગ. તો જો તમે આ બધું દ્રશ્ય છે એને તરંગ રૂપે જાણો, અને આખો પ્રકાશ છે એને મહાસાગર રૂપે જાણો, તો પછી મહાસાગર જ છે અને પછી તરંગ એવું જુદું બીજું નથી. એટલે દ્રશ્ય જુદું બીજું નથી, એટલે આખો પ્રકાશ જ છે. એટલે આપણે તરંગ રૂપે જોઈએ ને એટલે દ્રશ્ય દેખાય, પણ મહાસાગર રૂપે જોઈએ તો આખો પ્રકાશ દેખાય. ખ્યાલ આવે? બ્રહ્મ અને જગત બે શબ્દો અલગ છે, પણ વાસ્તવમાં બ્રહ્મ જ છે. આ પછી જગત ને બ્રહ્મ નો કહેવાય, જગતને બ્રહ્મ. એટલે તરંગ ને મહાસાગર નો કહેવાય. મહાસાગર જ મહાસાગર, એટલે બ્રહ્મ જ બ્રહ્મ, પછી જગત બ્રહ્મ નહીં. હા, બરાબર. ખ્યાલ આવે? તો પછી ભૂલ થાય. આ તો ઉલટું બિલકુલ. બે ભાગ થયા જ નથી. હા, અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ. તો એવું ન લાગે કે બહુ અભ્યાસથી તમે બરાબર બોલી શકો છો? તો શબ્દ જ નથી.
કે તમે સાચે સાચ આખો પ્રકાશ છો એ કેવી રીતે ખબર પડે? પ્રકાશની સત્યતા પોતે જ પ્રમાણ છે, એકદમ પૂર્ણ પ્રમાણ, સ્વયં સિદ્ધ છે. પ્રકાશની પૂર્ણતા એ કે તમે ઊભા થાવ તો અમે લઈએ. હા તે ઊભા થઈ ગયા અમે. અમારામાં એવી કહેવત છે, નવો મિયો જાજી નમાજ પડે, એટલે નવો મિયો હોય ને એ જાજી નમાજ પડે એમ. એટલે આજે નવી સેવા મળી છે ને, જાજી નમાજ પડે એમ, નમાજ જાજી વાર પડે, એટલે નવો નવો થયો હોય ને એટલે ઉત્સાહ બહુ હોય, એટલે આ સેવા લાભ મેળો છે ને એટલે ઉત્સાહથી ઊભા છે. ચીક્કી વધુ ખરાબ.